હેલો મિત્રો, જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને. હાલો જવાનું જોઈને. શું હાલે? જો આમ જોઈ લે. બસ જો હાઈ ક્લાસ માહોલ છે. આ હોળી બોડીમાં આનંદ મજા લઈએ છીએ. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને. સ્વાગત છે તમારું આપણા નવા લોકની માલિકા. કેમ છો બધા? એપ કે બધા મજા છું ને ભાઈ મોજ મજાનો આપણા લોક જોતા મોજ મજા. તો મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયા છે 3, તો 3 વાગે જ પાછો આપણે લોક ચાલુ કરી રહ્યો છે. તો મિત્રો આજ થઈ ગઈ છે હોળી અને કાલ છે ધૂળેટી. તો પહેલાં તો બધાને હેપી હોળીની બધાને હાર્દિક શુભકામનાઓ. તો હોળી છે તો સાંજે આપણે ગામમાં બધે જવાનું છે અને હોળીને બધી પ્રગટાવશે. ત્યાંનો લોક આપણે કન્ટિન્યુ કરશું. તો ભાણેજને આપણે પહેલી હોળી છે એટલે ભાણેજને આપણે પહેલી હોળી હોય એટલે મામા બધે આપણે હોળીને આટા ફેરવે એટલે સાંજે બધું એ બધું પણ બધું કાર્યક્રમને બધું આપણે રાખેલું હોય બધું. તો ભાણેજને બધે લઈને જવાના આપણે 3 ભાણેજ છે તો 3 ભાઈઓ ને 3 ભાણેજને બધાને જવાનું છે. તો હોળીમાં તો જો કે આપણે જવાનું જ હોય તો ભાણેજને આપણે બધાને જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો અત્યારે તો જો હજી આપણે દુકાનેથી આવ્યા છીએ આવીને ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો છે. તો સવારે કંઈ કર્યો નથી. તો મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ. સાંજના વાગોમાં અત્યારે આપણે 8:30 થઈ ગયા છે. નહીં તો એને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હમણાં છે ને આપણે થોડીક જ વારમાં આપણે ગામમાં જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જઈએ એટલે કહીએ તમને. તો મિત્રો ફાઇનલી છે ને હવે આપણે ગામમાં જવાનું છે. ભાણેજને આપણે બધાને તૈયાર કરી દીધા છે. તો સપના બેન જો બધા આપણે તૈયાર થઈ ગયા છે. તો હાલો બેન જવું ને? હાલો જવાનું જોઈને. તો આપણે ભાણેજની પહેલી હોળી છે તો 3 ભાણેજને લઈ અને પછી આપણે ગામમાં જવાનું હોય એટલે રાઉન્ડ આપણે હોળિકાના પરિક્રમા ટૂંકમાં કરવાની હોય. તો જોઈ લ્યો અમારી જાવું ને એ બીજું હે હે હે. તો ચાલો મિત્રો હજી 2 ભાણેજ તૈયાર થઈ જાય ને એટલે બધાને હારે જ જવાનું છે. તો મિત્રો જો બધા તૈયાર થઈ ગયા છે. હજી આપણે જો ભાણો પાસે ઉતા છે અહીંયા રીશાંકભાઈ. તો બધાને જવું હોય બધા જો તૈયાર થઈ ગયા છે. હાલો જય દ્વારકાધીશ. તો હવે આપણે એને ગાડી લઈ જઈએ બધા રિક્ષા લઈ જઈએ. હવે ગામમાં જઈએ ને ગામમાં જઈને કન્ટિન્યુ કરીએ. ત્યાં આપણે કૃષ્ણાવી બેને આવી જઈએ. કેટલા કોઈ 6-7 પહેરવા છો. અમારું એમ કઈ બોલાનું ઉતારી બધાનું ઉતારવું. આપણો વિડીયો ઉતરે છે. લાગે
ગામમાં આવો હિરેન આઈલો આવે ને ફોટો પાડ લેજે ભાઈ ये આવશે જાયંગે જા હે નહીં ફાઇનલી પાસે આપણે ગામમાં આવી ગયા છીએ તો આપણે ભાણેજના આટાને રાઉન્ડ પરિક્રમા કરવાની હતી થઈ ગઈ છે તો અત્યારે આપણે એસટી ભાઈ રે એના ઘણા બધા આપણા મિત્રો છે જય દ્વારકાધીશ શું હાલે એમને હાસુ બોલ્યું ઓરી હરદે હાસુ બોલ્યું વર્તો આ ભાઈ અને વર્તો મીઠભાઈ હાલો ઓરીમાં કૂદીએ જો આમ જોઈ લે કઈ રહ્યો ભાઈ વારી કરી અત્યારે બતાવવાનું છે આ બધું તો એમ જ ભાઈ કહી દે ઓળખીએ છીએ આપણે મિલનભાઈ આવી ગયા છીએ તો અત્યારે જો આવી કંઈક આપણે ગામની હોળી હોય તો શું હાલે મિલનભાઈ બસ જો હાઈ ક્લાસ માહોલ છે આ હોળી બોડીમાં આનંદ મજા લઈએ છીએ માણીએ છીએ અને હમણાં ટૂંક જ સમયમાં મિત્રો આપણા ગામમાં આવે ને નારિયેલ ફેંક અને આંધ્રો પાડવાની બધી રમત જો કે 2-3 દિવસ ચાલુ થઈ ગઈ છે એવી રમત બધી રમાય જો કે ગામડામાં રમાતી રહી છે પણ અમુક ગામડામાં નહીં રમાતી હોય બરાબર ને બરોબર છે તો હમણાં હે ને આપણે ચાલુ કરવાની છે તો હોળી ભાઈ આપણી પ્રગટી ગઈ ને અત્યારે હે ને આપણે હવે ને છેલ્લે કડો કાઢવાની એટલે અત્યારે હે ને મિત્રો કેટલા વાગમાં થયા છે તો કે 2 જેવું થઈ ગયું કડો અટાણા કાઢે છે બીજો દિવસ થઈ ગયો બીજા દિવસના જય દ્વારકાધીશ રામ રામ જુવાન તો મિત્રો અત્યારે વ્લોગ આપણે કેટલા વાગે ચાલુ કર્યો તો કે પછી 4:30 વ્લોગ ચાલુ કર્યો કાલ આપણે હોળી હતી તે હોળીને બધી પ્રગટાવીને આપણે ખડો કાઢીને છે 3 વાગે આવ્યા હતા રાતે તો 3 વાગે આવીને પછી સૂઈ ગયા હતા તો અત્યારે છે મોડા બપોરે છે ઉઠ્યા આજ થઈ ગઈ ધૂળેટી તો ધૂળેટીની બધી હાર્દિક શુભકામનાઓ જો કે અત્યારે પૂરી જ થઈ ગઈ છે તો રંગે બંગેને કંઈ આપણે રમ્યા નથી તો બપોરે મોડા ઉઠ્યા હતા નીંદર માંડ કેટલા દિવસથી પૂર્ણ કરી છે તો અત્યારે છે ને આપણે વાડીએ જવું કારણ કે ચણા આપણા છે ને વટાઈ ગયા છે અડધા અને અડધાના પર થઈ ગયા છે તો કન્ટિન્યુ રહ્યો ત્યાં જઈને જ બ્લોગ કન્ટિન્યુ કરીએ ભાઈ વાડીએ આપણે આવી ગયા છીએ અને જો આપણે પર બધા છે ને અર્ધેનિકના કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ લ્યો અર્ધેનિક આપણે છે ને વાટીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને એના પરે થઈ ગયા કારણ કે મિત્રો સવારમાં વાટે અને પર કરતા જાય છે બપોર પછી તો ખબર જ છે ચણા છે ને ખરે એટલા છે ને હાવ સુકાઈ ગયા છે એટલે હવે છે ને એકાદા 2 દીમાં છે ને થઈ જાય ને એટલે હાવ બહુ સારું કહેવાય નકર છે ને કાંઈ હાથમાં નહીં આવે એવું થઈ ગયું કારણ કે અટાણે છે ને મજૂરે નથી જડતા તો બધું જેમ તેમ કરીને કરીએ છીએ તો સવારમાં જો બધું કર્યું છે બપોર સુધી આવે છે કારણ કે બપોર પછી તો હાલતા નથી બપોર સુધી સરખું ભરાઈ થાય અને વટાઈ બાકી ખરતા જાય છે ચણાના અમુક જગ્યાએ ભાઈ વિટોરિયન આવે છે ને પાથરા પડ્યા હતા ને આપણે બધું હાવ ભૂકો થઈ ગયું હતું
એવું થઈ ગયું હતું. તો હજી અડધી નીકના છે ને વાટવાના અને પર કરવાના બાકી, પરે કરતા જાય અને વાટતા જાય, એવું બધું કરે છે આમાં. આ ખેડૂતની વેદના કોક સમજો મારા વાલા. અને ભાઈ જો અડધું આપણે આખી નીક બાકી છે ચવડિયા વાટવાની અને પર કરવાની, બધું એટલે છે ને બંને હારે કરતું જવાનું છે. આમ જોઈ લો, આવ એટલે આવ થઈ ગયું. જો તમને બતાવી દો, આમ જો આમાં કાંઈ હાથમાં આવે એમ છે નહીં, એટલે બધું છે ને હારે કરતું જવાનું. કાલ પાછા સવારમાં આવી જાય એટલે ઉતરા દીધેલા છે આપણે, એટલે પૂરું ત્યાં આવીને બધું કરી જાય. જોઈ લો આમાં હાવ એટલે હાવ ઉકાઈ ગયું છે. આમાં કોક છે ને મિત્રો દિવાળી મૂકે ને તો બધું હરગી જાય એવું છે. અને હમણાં આપણે બાજુના ગામમાં છે ને આપણે 100 વીઘાના ઘઉં સળગી ગયા છે શોર્ટ સર્કિટના હિસાબે. બોલો એ વેદના મિત્રો ખેડૂતની કેવી થઈ છે. 100 વીઘાના, જોકે 10-11 ખેડૂતને હે, પણ એ ખાલી 2 વીઘાના હરગે ને તોય કેવું થાય. એટલે આપણે બાજુના જ ગામમાં છે, ત્યાં શોર્ટ સર્કિટના હિસાબે ઘઉં હરગી ગયા છે, 100 વીઘાના સળગી ગયા છે. ખેડૂત એટલી મહેનત કરી રાત દિવસ, અને છેલ્લે મિત્રો આવું થાય ને બહુ દુઃખ થાય. તો મિત્રો આજ સાથે હવે આપણે આજનો વ્લોગ આપણે વાડીએ જ પૂરો કરી દઈએ. તો કેવું રહે વિડીયો, કેવો લાગ્યો કેવું નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. અહીંથી જ આપણે બીજો વ્લોગ હમણાં ચાલુ કરી દઈશું, કારણ કે બહુ લંબાવશું ને પછી વ્લોગ મોટો થઈ જાય. તો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.